આશિકી કહેવાય અમારાથી શીખાય આશિકી વધાર એટીટ્યુડ કન કહેવાય અમારાથી શીખાય। તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોયું મિત્રો એ ટાઈપનું એટીટ્યુડ સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ। જો તમારી પણ એવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, આ રીતે તમને એક ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે જો તમે ફર્સ્ટ ટાઈમ અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરતા હોય તો, બરાબર। તો ઓપન કર્યા બાદ તમારે શું કરવાનું છે, પછી તમારે સાઇન અપ કર્યા બાદ નીચે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાના રહેશે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર। તો બંને પ્રોજેક્ટને તમે અહીંથી ડાઉનલોડ કરી લેજો, બરાબર। બંને પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને તમને XML ફાઇલની પણ લિંક તમને મળી જશે, બરાબર। તો તમે આની XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો અને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો પણ કમેન્ટ કરીને જણાવી દેજો। બાકી એના પર મેં ઓલરેડી એક તો વિડીયો બનાવેલું જ છે, એ વિડીયો તમે જોઈ લેજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, બરાબર। તો એ વિડીયો જોઈને જોઈ લેજો। તો સૌથી પહેલાં આપણે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે, પછી એડ કર્યા બાદ તો આ રીતે તમને કંઈક જોવા મળશે, બરાબર। તો શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે। જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો અહીંયાથી લઈ લેવાનો છે, બરાબર। તો જેમ કે મારે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે તો ફોટો એડ કર્યો, થંડર પર ક્લિક કરી ફિલ્સ કમ્પ્લીટ એરિયા કરી દઉં છું। ફોટાની સાઇઝ તમારા હિસાબથી તમારે પ્લસ માઇનસ કરવી હોય તો તમે આ રીતે સેટ કરી શકો છો, બરાબર। પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબો કરી જવાનો છે અને ફોટાને ખેંચી નીચે લાસ્ટમાં સોંગની ઉપર લાઈને મૂકી જવાનું છે। ફોટામાં આ રીતે કલર ગ્રેડિંગ થઈ ગયું, પછી શું કરવાનું છે, ફોટા ઉપર ક્લિક કરી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિશન ઓપ્શનમાં જઈ નીચે કલરવાળા ઓપ્શનમાં આવવાનું છે અને પછી અહીંયાથી લાસ્ટમાં લ્યુમિનસ દેખાય એના ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલે ફોટો તમારો આ રીતે એ સેટ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું। પછી શું કરવાનું છે, ટેક્સ તમને એ દેખાતા નહીં હોય, ટેક્સ કઈ રીતે નાખવાના એ પણ તમને બતાવી દઉં, બરાબર। તો આટલા આમાં ફોટો એડ કરી દીધો, પછી તમારે બેક આવવાનું છે, બેક આવ્યા બાદ તમે શું કરવાનું છે, ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને આપણે અહીંયાથી ઓપન કરવાનું છે, બરાબર। એ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને એક ગ્રુપ લેયર જોવા મળશે, તો ગ્રુપ લેયર ઉપર ક્લિક કરવાનું છે। સાઈડમાં તમને અહીંયા પ્લસવાળો આઇકોન દેખાતો હશે, તેના પર તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ કોપી લેયર તમારી અહીંયાથી કરવાનું રહેશે, તો કોપી લેયર કરી દેવાનું છે, બરાબર। પછી બેક આવવાનું છે, બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, પછી ઉપર પ્લસવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા પેસ્ટ લેયરનો તમને ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। તો પેસ્ટ લેયર કરશો એટલે તમારા વિડીયોની અંદર આ રીતે ટેક્સ્ટ લાઇન આવી જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે તમારે કંઈ કરવાનું નથી, ખાલી ટેક્સ્ટ લેયરને ખાલી કોપી પેસ્ટ જ કરવાનું રહેશે એટલે તમારા વિડીયોની અંદર આ રીતે ટેક્સ્ટ લાઇન આવી જશે અને અહીંયા સોંગ પણ તમને અંદર મળી જશે, બરાબર। તમે જોઈ શકો છો એટલે આપણે આ રીતના વિડીયો બનીને કમ્પ્લીટ રેડી તમારું થઈ જશે, બરાબર। તો તમે જોઈ શકો છો આપણું વિડીયો એ બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર। અને મિત્રો વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી લેવાનું છે અને નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર। તો મિત્રો તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। અને મિત્રો ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારે નેક્સ્ટ વિડીયો કયા સોંગ ઉપર જોઈએ છે, કયા રીલ ઉપર જોઈએ છે કમેન્ટ કરીને જણાવી દેજો। બાકી તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર પણ મોકલી શકો છો। તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।